જાણકારોનું માનવું એવું છે કે આ વખતે જમ્મુ કાશ્મીરની અંદર કોઈ પણ હિન્દુ મુખ્યમંત્રી બની શકે છે। નમસ્કાર દર્શક મિત્રો, જમ્મુ કાશ્મીરમાં 3 તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે અને હવે 8મી ઓક્ટોબરના દિવસે પરિણામ જાહેર થવાના છે। પરંતુ આ જે 3 તબક્કાના મતદાન પછી જાણકારોનું માનવું એવું છે કે આ વખતે જમ્મુ કાશ્મીરની અંદર કોઈ પણ હિન્દુ મુખ્યમંત્રી બની શકે છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, મંગળવારે 7 જિલ્લાની 40 બેઠકો ઉપર વિધાનસભા સીટ પર મતદાન થયું અને જે ત્રીજા તબક્કાનું મતદાન થયું એ રેકોર્ડ બ્રેકિંગ મતદાન થયું, 66.56% જેટલું। પહેલા તબક્કાની અંદર 61% જેટલું મતદાન થયું હતું અને બીજા તબક્કાની અંદર 57.31% મતદાન થયું હતું। હવે ત્રીજા તબક્કાની અંદર જે ટોટલ 40 બેઠકો હતી એમાંથી 24 જે બેઠકો હતી એ જમ્મુ વિધાનસભાની હતી અને 16 બેઠકો જે હતી એ કાશ્મીર વિધાનસભાની હતી। એટલે એવું માનવામાં આવે છે કે જમ્મુની અંદર જબરજસ્ત વોટિંગ થયું, જેને કારણે ભાજપને ફાયદો થઈ શકે એમ છે એવું કહેવામાં આવી રહ્યું છે। હવે આજ તકના અહેવાલની અંદર એવું જણાવવામાં આવ્યું છે કે જમ્મુ કાશ્મીરની અંદર કોઈની બી સરકાર બને પરંતુ આ વખતે હિન્દુ મુખ્યમંત્રી મળી શકે એવી શક્યતા વધારે છે। હવે ભારતના પ્રજાસત્તાકની અંદર મુખ્યમંત્રીથી માંડીને પ્રધાનમંત્રી અને રાજ્યપાલથી માંડીને રાષ્ટ્રપતિ પદ ઉપર કોઈ પણ નાગરિક આ પદને હાંસલ કરી શકે છે અને બંધારણની અંદર આ વાતની ગેરંટી આપવામાં આવેલી છે। અને આ જ કારણ છે કે દેશમાં રાષ્ટ્રપતિ જેવા સર્વોચ્ચ પદ ઉપર 2 વખત મુસ્લિમોને આ સન્માન મળ્યું છે। આ ઉપરાંત દેશના અનેક રાજ્યો એવા છે કે જ્યાં મુસ્લિમ બહુમતી નહીં હોવા છતાં પણ મુસ્લિમ મુખ્યમંત્રી બન્યા છે એવા કિસ્સા નોંધાયેલા છે। એટલે આ વખતે એવું માનવામાં આવી રહ્યું છે કે જે જમ્મુ કાશ્મીરની અંદર મુસ્લિમ વસ્તી સૌથી વધારે છે ત્યાં આગળ આ વખતે હિન્દુ મુખ્યમંત્રી બનવાની શક્યતાઓ વધારે છે અને એની પાછળ લોજિક પણ આપવામાં આવ્યું છે, તર્ક પણ આપવામાં આવ્યો છે કે શું કામ આ વખતે હિન્દુ મુખ્યમંત્રી બની શકે। આપણે થોડુંક જમ્મુ કાશ્મીરના જે જૂનું રાજકારણ છે એની ઉપર એક નજર નાખીએ તો 1947થી 5 માર્ચ 1965 સુધી જમ્મુ કાશ્મીરના જે મુખ્યમંત્રી હતા એમને પ્રધાનમંત્રી તરીકે સંબોધિત કરવામાં આવતા હતા। એટલે જમ્મુ કાશ્મીરમાં જે કોઈ નેતા બને એને મુખ્યમંત્રી તરીકે નહીં પરંતુ પ્રધાનમંત્રી તરીકે સંબોધવામાં આવતા હતા। અને ન્યાયમૂર્તિ મેહરચંદ મહાજન જમ્મુ કાશ્મીરના પહેલા મુખ્યમંત્રી હતા। એમને છોડીને એ પછી જેટલા પણ મુખ્યમંત્રી જમ્મુ કાશ્મીરમાં બન્યા એ કાશ્મીર ઘાટીના અને મુસ્લિમ સમાજના જ હતા અત્યાર સુધીના ઇતિહાસની અંદર। જમ્મુ કાશ્મીરની અંદર શેખ મોહમ્મદ અબ્દુલ્લા, બક્ષી ગુલામ મોહમ્મદ, ખ્વાજા શમસુદ્દીન ગુલામ, મોહમ્મદ સાદિક, આ બધા જે નેતાઓ હતા એમણે જમ્મુ કાશ્મીરના પ્રધાનમંત્રી તરીકેનો પદ સંભાળ્યા અને એ પછી જે પ્રધાનમંત્રી તરીકેનું સંબોધન થતું હતું એને બદલે મુખ્યમંત્રી તરીકેનું સંબોધન થવા માંડ્યું। પણ આ પરિવર્તન પછી પણ બન્યું તો એવું જ કે બધા જેટલા સીએમ બનતા હતા એ મુસ્લિમ હતા અને કાશ્મીર ઘાટીમાંથી જ આવતા હતા। એકમાત્ર ગુલામ નબી આઝાદ જે છે એ જમ્મુના ડોડા જિલ્લાના હતા। એ સિવાયના બધા જ મુખ્યમંત્રી કાશ્મીરમાંથી આવતા હતા। જમ્મુ કાશ્મીરની અંદર મુસ્લિમોની જે ટોટલ વસ્તી છે એ લગભગ 68.8% જેટલી છે અને હિન્દુઓની વસ્તી લગભગ 28.8% જેટલી છે। આમાં 2 વિભાગ પડેલા છે।
જમ્મુ એક એવો વિસ્તાર છે કે જ્યાં હિન્દુઓની વસ્તી સૌથી વધારે છે અને કાશ્મીર એવો વિસ્તાર છે કે જ્યાં મુસ્લિમોની વસ્તી સૌથી વધારે છે. જમ્મુની બેઠકો પર મોટે ભાગે અત્યાર સુધી એવું જોવા મળ્યું છે કે જે કોઈ પણ હિન્દુ ઉમેદવાર હોય એ જ મોટે ભાગે ચૂંટાઈને આવે છે. અને જમ્મુની અંદર એવું નથી કે માત્ર ભાજપનું જ વર્ચસ્વ છે, અહીંયા આગળ કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સનું પણ એટલું જ વર્ચસ્વ છે. આ ચર્ચા એટલા માટે શરૂ થઈ કે જમ્મુ કાશ્મીરમાં આ વખતે હિન્દુ મુખ્યમંત્રી બને એની પાછળનું એક કારણ એ છે કે ભાજપના ઉમેદવાર શામલાલ શર્માએ થોડા દિવસ પહેલાં એવું કીધું હતું કે જો મહારાષ્ટ્રની અંદર મુસ્લિમ મુખ્યમંત્રી બની શકતા હોય તો જમ્મુ અને કાશ્મીરની અંદર શું કામ હિન્દુ મુખ્યમંત્રી ન બની શકે. હવે લોજિક એ આપવામાં આવે છે કે જમ્મુનો જે વિસ્તાર છે એ કેટલાક સમયથી કાશ્મીરની સરખામણીએ ખાસો એવો નબળો પડી ગયો છે. જમ્મુમાં જે બીજી ટ્રેનોનું જે સ્ટોપેજ હવે કટરા સુધી થઈ જવાને કારણે ત્યાં જે તીર્થયાત્રીઓની આવક છે એમાં પણ ઘટાડો થયો છે. એટલે અહીંના લોકો એવું માની રહ્યા છે કે જમ્મુની અંદર કોઈ હિન્દુ સીએમ બને તો જમ્મુના હિતની અંદર નિર્ણય લઈ શકે છે. હવે હિન્દુઓના જે વોટ છે એ ભાજપ અને કોંગ્રેસની અંદર ડિવાઈડ થઈ શકે છે, પણ ભાજપનો એવો પ્રયાસ રહ્યો છે કે જમ્મુની જે 43 સીટ છે એમાંથી સૌથી વધારે સીટ જીતવામાં આવે. જમ્મુ અને કાશ્મીરની અંદર ટોટલ 90 બેઠકો છે, એમાં 43 જેટલી જે સીટ છે એ જમ્મુમાં છે અને 47 જેટલી જે સીટ છે એ કાશ્મીરમાં છે. પહેલાં એવું હતું કે કાશ્મીરમાં સીટ વધારે હતી અને જમ્મુની અંદર સીટ ઓછી હતી, પરંતુ હમણાં જે નવું સીમાંકન થયું એની અંદર જમ્મુમાં સીટ વધી ગઈ. એને કારણે હવે જમ્મુ અને કાશ્મીર વચ્ચેનો જે ગેપ છે એ બહુ ઓછો થઈ ગયો. હવે 90 બેઠકોમાંથી કોઈ પણ પાર્ટી હોય એણે બહુમતી માટે 46 બેઠકો જીતવી પડે. અત્યારે રાજકારણના જાણકારોનું માનવું એમ છે કે જમ્મુ કાશ્મીરનો જે પ્રમાણે ઇતિહાસ રહ્યો છે ત્રિશંકુ વિધાનસભાનો, તો આ વખતે પણ જો ત્રિશંકુ વિધાનસભા બને તો ભાજપના સીએમ હોવાની શક્યતા વધારે છે. કારણ કે ભાજપની પાસે 5 જે નોમિનેટેડ સભ્યો છે એનું સમર્થન ભાજપને મળી શકે છે. એટલે ભાજપનો કોઈ પણ મુખ્યમંત્રી જમ્મુ કાશ્મીરમાં બની શકે છે. 2014ની અંદર ભારતીય જનતા પાર્ટીને 25 બેઠકો મળી હતી. જોકે એક વસ્તુ એ પણ છે, જમ્મુ પ્રદેશની જે હિન્દુ વસ્તી ધરાવતી બેઠકો છે એમાં 30 બેઠકો કોંગ્રેસ અથવા ભાજપ જીતે તો આખી તસવીર બદલાઈ શકે. અને જો ભાજપ જમ્મુની જે 43 સીટ છે એમાંથી 35 સીટ જીતે તો ઉપરાજ્યપાલના જે કોટામાંથી નિયુક્ત 5 ધારાસભ્યો છે એનું સમર્થન ભાજપને મળી શકે. અને એના માટે ભાજપને 5 થી 7 બેઠકો ખૂટે તો એના માટે પહેલેથી ભાજપે એલાયન્સની તૈયારી રાખેલી છે. ગઠબંધનની પાર્ટીઓ અપક્ષોને ભાજપે પહેલેથી જોડી જ રાખેલા છે. એટલે કોઈ સંજોગોની અંદર જમ્મુમાંથી જો 35 બેઠકો ભાજપને મળી ગઈ તો ભાજપને બહુમતી મેળવવાની અંદર બહુ મોટી તકલીફ કે બહુ મોટા ફાંફા મારવાની જરૂર નહીં પડે. જો કે એક એ પણ છે કે જો કોંગ્રેસને વધારે બેઠકો મળે તો હિન્દુ ધારાસભ્યો જીતની જે સંખ્યા છે એ મુસ્લિમ ધારાસભ્યોની સંખ્યાની લગભગ બરોબર હશે એવું માનવામાં આવે છે. અને એવા સંજોગોની અંદર કોંગ્રેસ કે નેશનલ કોન્ફરન્સ પણ એવું જ ઈચ્છશે કે કોઈ હિન્દુ ઉમેદવાર જ મુખ્યમંત્રી બને. એટલે એવું કહેવાય છે કે જમ્મુ અને કાશ્મીરમાં કોઈની પણ સરકાર બને પણ આ વખતે હિન્દુ મુખ્યમંત્રી બનવાની શક્યતા વધારે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.